હવેથી મિત્રો વિચાર કરવું છે કે ડેઈલી મિની બ્લોગ ચાલુ કરી દઉં. ભાઈ ત્યાં ભાઈ ગાત તારે શરીર ઓછું ભાઈ કે જાવ ભાઈ. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો તો બધાને જય શ્રી રામ, જય માતાજી અને ગુડ મોર્નિંગ મિત્રો. હાથમાં ફાંકી છે એટલે આમ ન કહી ગયો. હવારમાં ગાડી ઉપાડે છે મિત્રો. ટાઈટ લાગી ગઈ છે ગાડીને. રોકાણા હતા મિત્રો લીંબુડા આપણે હાંજે આવ્યા હતા અહીંયા. હાલ ભાઈ હાલો રેડી. તો મિત્રો રોકાણા હતા આપણે હાંજે લીંબુડા, કેમ કે નીલાના કોઈ ખગા હતા ને ત્યાં આપણે રોકાઈ ગયા હતા ને હવે અત્યારમાં નીકળી ઘરે બાજુ જવા તરફ. તો ચાલો હવે કન્ટિન્યુ, ગાડી નથી ઉપરથી ઉપાડ લઈ હાલો. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને ઘરે કોઈ હે નહીં. કા આવ્યો અત્યારે કેટલા દી પછી. હવે 2000 years later. તો ફાઇનલી મિત્રો અમે બે નીકળી ગયા છીએ ધોળવા. આજ ધોળવા જાય, હું ધોળવા નથી જતો કેમ કે આપણે શરીર રેડી જ છે. એને નીકળી ગયું આપણે કઈ શરીર આપણે રેડી જ છે તમારે. અને સવારે આવી ગયા હતા ઘરે ને અત્યારે વાગી રહ્યા છે 5 વાગે. અમે બે આવ્યા છીએ. સવારે આવ્યા પછી મેં વ્લોગ શૂટ નહોતો કર્યો મિત્રો, કેમ કે તમારો ભાઈ થોડુંક આમ આવતો રહ્યો રાજકોટથી. નહીં કાલ આવતો રહ્યો, આજે કાલ આવતો રહ્યો તો રાજકોટથી નો ઉતાર્યો વિડીયો. ખાલી એમના મોજ મસ્તી ભાઈબંધની વાડીએ ગયો હતો ને એટલા માટે. તો ચાલો કન્ટિન્યુ હાલ્યા જાય છે બે. હવેથી મિત્રો વિચાર કરવું છે કે ડેઈલી મિની બ્લોગ ચાલુ કરી દઉં. સવારે મેં ડેઈલી મિની બ્લોગ ચાલુ કરી દઉં મિત્રો. તો તમે કોમેન્ટ કરો, કરું કે ન કરું. ભાઈ ત્યાં ભાઈ ગાત તારે શરીર ઓછું કરી જ નાખવાનું છે આપણે. હું ભાઈ કે જાઉં ભાઈ ભાઈ. ફોટો શૂટિંગ હાલે મિત્રો અમારું. હેતીઓ ઊભો રહી ગયો હે. ઉભો પાડી દઉં એમને રે આડો પાડવો એક. હા બસ. A few moments later. ફાઇનલી મિત્રો આપણે આવી જઈએ ઘરે અને કેવું આમાં ઘી ચોપડું રોટલીમાં, કેમ કે જમવાનો ટાઈમ આવી ગયો એટલે. તો પછી હું મિત્રો હવે આપણે એને ખાઈ લે, કેમ કે ભૂખ લાગી ગઈ અને વાગી રહ્યા છે કેટલા 7 થઈ ગયા દેખાય. તો પછી હું આજના વિડીયોમાં એટલું જ. હવે એને મિત્રો વિચારવું કે ડેઈલી વ્લોગ ચાલુ કરી દઉં મિની બ્લોગ મિત્રો. એ ખબર નથી પડતી કે મિની બ્લોગ બનાવવું કે પછી આ મોટો વ્લોગ બનાવવું, કેમ કે એને બેયમાં ભેગું નથી થાય શકતું. આ મોટો વ્લોગ બનાવવું ને તો આમાં ગેલેરીમાં જગ્યા ઓછી પડી જાય. જગ્યા તો ન ઓછી પડી જાય, આમાં કટકાય આમ તેમ થઈ જાય ને એટલે ન મજા આવે. એટલે એવું વિચાર્યું કે ડેઈલી વ્લોગ કાયમી ચાલુ કરી દઉં મિની બ્લોગ. અને મોટો બ્લોગ છે ને 2 કે 3 દી એકવાર આવશે. બાકી મિની બ્લોગ તો કાયમી આપણે ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં હું મેકતો રહીશ. તો બસ આજના વિડીયોમાં એટલું જ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર આવો તો જય શ્રી રામની કોમેન્ટ કરી દેજો, પછી સબસ્ક્રાઈબ કરજો. તો મળું તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય માતાજી અને બાય બાય.